મોક્ષદમ ચેવ ઓમકારાય નમો નમઃ. અહો ઉપકાર જીનવરનો કુંદનો ધ્વનિ દિવ્યનો. જીન કુંદ ધ્વનિ આપ્યા અહો આ ગુરુ કાનનો. તુજ જ્ઞાન ધ્યાનનો રંગ અમયા દર્શ રહો. ઓ શિવ પદ તકત જ સંગમાતા હાથ ગ્રહ. આજે વર્તમાન 24ના આખરી તીર્થંકર કે જેમની આખરી દિવ્ય ધ્વનિ છૂટી છે એવા બાલ બ્રહ્મચારી મહાવીર ભગવાનનો જન્મદિવસ છે. આ જ દિવસે આપણા પૂજ્ય ગુરુદેવશ્રીએ સંવંત 1991માં સંપ્રદાયમાંથી પરિવર્તન કરી મહાવીર ભગવાનની પરંપરાના આચાર્ય ભગવત કુનકુંદાચાર્ય દેવ પ્રરૂપિત જે મોક્ષ માર્ગ છે એ મોક્ષ માર્ગ યથાર્થ મોક્ષ માર્ગ છે એમ જાહેર કરી અને કુનકુંદાચાર્ય દેવ રચિત સમયસાર શાસ્ત્રના આધારે ગુરુદેવે સંપ્રદાય પરિવર્તન કર્યું. તો વર્તમાન કાળ તરફથી જોઈએ તો મહાવીર ભગવાનનું શાસન ચાલે છે. આખરી દિવ્ય ધ્વનિ એમની છૂટી છે. એ દિવ્ય ધ્વનિ પરંપરાએ કુનકુંદાચાર્ય દેવ પાસે આવી છે. એ વાણીનો લાભ લઈને ભગવત કુનકુંદાચાર્ય દેવ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર પ્રગટ કરીને શ્રાવકપણું લઈને મુનિપણું ધારણ કર્યું અને મુનિપણામાં સર્વોત્કૃષ્ટ પદ આચાર્ય પદની પ્રાપ્તિ કરી અને આચાર્ય પદમાં પણ રુદ્ધિઓની પ્રગટતા કરી અને રુદ્ધિઓની પ્રગટતા કર્યા પછી ભગવત કુનકુંદાચાર્ય દેવ ભરત ક્ષેત્રમાં આવી અને શાસ્ત્રોની રચના કરી. એનું પ્રમુખ શાસ્ત્ર સમયસાર એમને નિમિત્ત બનાવી પૂજ્ય ગુરુદેવે પરિવર્તન કર્યું અને આત્માની અનુભૂતિ પણ કરી. આવા ભગવત કુનકુંદાચાર્ય દેવ રચિત જે 5 પરમાગમ છે એમાંથી આજે એક પરમાગમ નિયમસાર એનો આપણે સંક્ષિપ્તમાં અભ્યાસ કરવાના છીએ. કોઈ પણ શાસ્ત્રનો અભ્યાસ કરતા પહેલાં આપણને જો એ શાસ્ત્રનો કન્સેપ્ટ ખ્યાલમાં હોય તો શાસ્ત્ર સમજવું સહેલું પડે છે. પણ શાસ્ત્રના કન્સેપ્ટ વગર જો શાસ્ત્રનો અભ્યાસ કરાય છે તો એ શાસ્ત્રના અભ્યાસ કર્યાનો આપણે સંતોષ માનતા હોઈએ છીએ પણ એનાથી પ્રયોજનભૂત અભ્યાસ થતો નથી. તો આજે આ છે શિબિરના રૂપે, એટલે હું બોલીશ પણ ખરો અને તમારી પાસે બોલાવીશ પણ ખરો. આપણે 12:45 સુધીમાં બધાને નિયમસાર આવડી જવું જોઈએ. શું કહ્યું?
હા, એક મેં લખેલું આપેલું છે, અને બીજું કે જેટલા નિયમસાર છે આપણી પાસે અવેલેબલ એ બહાર કઢાવીને કોઈને પણ પોતાની સામે રાખવું હોય તો પણ રાખે તો વધારે સારું. ફેરવવું પડશે. શાસ્ત્રનું નામ છે નિયમસાર. ભગવત કુંકુંદાચાર્ય દેવ બધા મોબાઈલ છે ને કા બંધ કરી દે અને કા સાયલન્ટ કરી દે. આ બધા ગંભીર શાસ્ત્રો હોય ને તો એને સમજવાની પણ આપણી ગંભીરતા હોવી જોઈએ, અને એનું પણ એક ડિસિપ્લિન હોવું જોઈએ. બરાબર છે? એટલે કોઈ કાં ફોન વચ્ચેથી ઉપાડે જ નહીં, જો ખરેખર શાસ્ત્ર સમજવા આપણે આવ્યા હોય તો સૌથી પહેલું કે આ નિયમસારની રચના ભગવત કુંકુંદાચાર્ય દેવે કરી છે, અને એની ટીકા મહામુનિરાજ પદ્મમલધારી દેવે કરી છે. તો આ શાસ્ત્રની રચના કોણે કરી છે? બધાએ જવાબ દેતું જવાનું છે. અને ટીકા કોણે કરી છે? પદ્મમલધારી દેવે. કુંકુંદાચાર્ય દેવ શાસ્ત્ર રચના કયા પ્રકારે કરે છે એ આપણને ખબર હોવી જોઈએ. તો કુંકુંદાચાર્ય દેવના શાસ્ત્રો બધા 5 સ્ટેપમાં લખાણા છે. કેટલા સ્ટેપમાં? 5 સ્ટેપમાં લખાણા છે. એમાં પહેલું સ્ટેપ છે માંગલિક કરવું, બીજું સ્ટેપ છે પ્રતિજ્ઞા કરવી, ત્રીજું સ્ટેપ છે સંક્ષિપ્ત વિસ્તાર કરવો, ચોથું સ્ટેપ છે વિશેષ વિસ્તાર કરવો, પાંચમું સ્ટેપ છે ઉપસંહાર કરવો. ફરીવાર, કેટલા સ્ટેપમાં શાસ્ત્રો લખાણું છે? 5 સ્ટેપમાં. કયા કયા? માંગલિક, પ્રતિજ્ઞા, સંક્ષિપ્ત, પછી વિશેષ વિસ્તાર અને ઉપસંહાર. હવે કુંકુંદાચાર્ય દેવે માંગલિક કઈ ગાથામાં કર્યું છે? તો કે માંગલિક પહેલી ગાથામાં કર્યું છે. માંગલિક કઈ ગાથામાં કર્યું છે? જેને શીખવું હોય ને બધા આગળ આવી જાઓ, ખાસ યુવાન. બરોબર છે? હવે જુઓ, પેલી ગાથા ખોલો. જેની પાસે પુસ્તક સામે ન હોય તો પેલી ગાથામાં માંગલિક કર્યું. માંગલિક કરીને કોને વંદન કર્યું? તો હંમેશા એટલું યાદ રાખવાનું કે જે આચાર્ય જે શાસ્ત્ર રચના કરતા હોય એના ઉપર જેનો સીધો ઉપકાર હોય હંમેશા એને યાદ કર્યા વગર ન રહે. જેમ કે આપણા ગુરુદેવ ઉપર મહાવીર ભગવાન, સિમંદર ભગવાન, કુંકુંદાચાર્ય દેવનો ઉપકાર છે, તો ગુરુદેવ વારંવાર પ્રવચનમાં તમે જોશો તેમને યાદ કરશે. એમાં કુંકુંદાચાર્ય દેવ ઉપર ઉપકાર કોનો છે તેને પેલું વંદન માંગલિકમાં કરશે. ખ્યાલ આવે છે? તો જુઓ, અન્વયાર્થ વાંચો, પેજ નંબર 4. અનંત અને ઉત્કૃષ્ટ જ્ઞાન દર્શન જેમનો સ્વભાવ છે, એટલે કે કેવળ જ્ઞાન અને કેવળ દર્શન જેને પ્રાપ્ત છે, એવા જીન વીરને, વીર એટલે
મહાવીર ભગવાન. તો પેલું વંદન કોને કર્યું? બરાબર છે. કારણ શું કામ મહાવીર ભગવાનને વંદન કર્યું? કે કુંકુંદાચાર્ય દેવ વર્તમાન કાળ અને ક્ષેત્ર તરફથી ભરત ક્ષેત્રના છે, અને આખરી તીર્થંકર મહાવીર ભગવાન થયા છે. એમની વાણીનો પ્રવાહ કોને મળ્યો છે? કુંકુંદાચાર્ય દેવ સુધી. માટે મહાવીર ભગવાનને વંદન કર્યું. પછી આગળ કે છે, જુઓ, જીન વીરને નમીને કેવડી અને શ્રુત કેવડીએ કહેલું. હવે વંદન કરે છે કેવડી અને શ્રુત કેવડી. કેવડી એટલે મહાવિદ્ય ક્ષેત્રમાં સાક્ષાત સિમંદર ભગવાનનો ઉપકાર છે. એની પાસે કુંકુંદાચાર્ય દેવ ગયા હતા, વાણી સાંભળી હતી, તો કેવડી કહીને સિમંદર ભગવાનને વંદન કરે છે. શ્રુત કેવડી એટલે ગણધર. કુંકુંદાચાર્ય દેવના સમયમાં ગણધર ક્યાં કોઈ હતું? ભરત ક્ષેત્રમાં તો નહોતું. તો કયા શ્રુત કેવડીને વંદન કર્યું? મહાવિદ્ય ક્ષેત્ર ગયા ત્યાંના શ્રુત કેવડીને વંદન કર્યું. બરાબર છે. તો પેલું કુંકુંદાચાર્ય દેવે માંગલિક કર્યું કે ના કર્યું? કર્યું. હવે બીજું શું કરશે? પ્રતિજ્ઞા. પ્રતિજ્ઞા પણ ગાથા એકમાં જ કરી છે. પ્રતિજ્ઞામાં શું કીધું? કે નિયમ સારને કહીશ. નિયમ સારને કહીશ. તમારે એક જ શબ્દ યાદ રાખવાનો છે. જો નિયમસાર શબ્દ સમજાશે તો આખું શાસ્ત્ર સમજાશે. આચાર્ય ભગવાન શ્રુત લબ્ધિના ધારક છે. કેવા છે? કોને કહેવાય શ્રુત લબ્ધિના ધારક? તો કે એક શબ્દમાં આખું શાસ્ત્ર સમાવી શકે અને એનો વિસ્તાર કરે તો 12 અધિકાર અને આની ગાથા છે 187. તો 187 ગાથા જેટલો વિસ્તાર કરી શકે. કેટલા શબ્દમાંથી? વર્તમાનમાં કોઈ એવો લેખક જોયો છે કે એક શબ્દમાંથી આખું શાસ્ત્ર ખોલી દે? તો હવે વિચાર કરો કે એ શબ્દની કિંમત કેટલી હશે. એ શબ્દ જ ન સમજાય. જેને પૂછો એને કે અમારે નિયમસાર ચાલે છે, પણ નિયમસાર એટલે હું ખબર નથી, તેનો અભ્યાસ શું કરે? તો પ્રતિજ્ઞા છે એ શાસ્ત્રનું તાત્પર્ય છે. શું છે? તાત્પર્ય એટલે શું સિદ્ધ કરવું છે. પ્રતિજ્ઞા છે એ શાસ્ત્રનું હાર્દ છે. પ્રતિજ્ઞા શું છે? શાસ્ત્રનું હાર્દ છે. પ્રતિજ્ઞા છે એમાં આખું શાસ્ત્ર સમાયેલું છે. હવે પ્રતિજ્ઞા કરી કે હું નિયમસારને કહીશ. ગાથા 1. પછી આચાર્ય ભગવાન સંક્ષિપ્ત વિસ્તાર કરશે. શું કરશે? સંક્ષિપ્ત વિસ્તારમાં આ નિયમસાર શબ્દને ખોલશે. કોને ખોલશે? પણ કેવો ખોલશે? સંક્ષિપ્તમાં. કેવો ખોલશે? જો આ સ્ટેપ બરોબર સમજવા જેવા છે, નહીતર શાસ્ત્ર નહીં સમજાય. તો સંક્ષિપ્ત વિસ્તાર ગાથા
2 થી 9 સુધી છે. કેટલા સુધી છે? 2 થી 9 સુધી છે. પછી વિશેષ વિસ્તાર. વિશેષ વિસ્તારમાં અધિકાર 12ની રચના, 12 અધિકાર, અને ગાથા લ્યો તો 10 થી શરૂ કરી અને 184 પણ કહેવાય, અને 184 ગાથા. પેલા નિયમસાર એટલું જ કહ્યું કે હું કહીશ, પછી સંક્ષિપ્ત વિસ્તાર કર્યો 2 થી 9 ગાથામાં, પછી વિશેષ વિસ્તાર કર્યો. જો નિયમસાર શબ્દ સમજીને આત્માનુભૂતિ કરી લો તો વધારે કંઈ કહેવું નથી. 2 થી 9 ગાથાથી તમારું પ્રયોજન સાધી લો તો પણ આગળ નથી કહેવું. અને પછી ઉપસહાર. ગાથા 185, 86, 87 ઉપસહાર કર્યો છે. ફરીવાર શાસ્ત્ર કેટલા સ્ટેપમાં લખાણું છે? 5. પહેલું માંગલિક, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું. આટલું તો મગજમાં ચિતરાઈ જવું જોઈએ, આપણા જ્ઞાનમાં આવી જવું જોઈએ. બરાબર છે? હવે ગાથા 1માં માંગલિક અને પ્રતિજ્ઞા. પ્રતિજ્ઞા શું છે? નિયમસારને કહીશ, આ પ્રતિજ્ઞા છે. બરાબર છે? હવે નિયમસાર શબ્દમાં 2 શબ્દ છે, નિયમ અને સાર. અહીંથી ખોલવાનું શરૂ કરશે. નિયમસારમાં કેટલા શબ્દ છે? કયા કયા? નિયમ અને સાર. હવે આચાર્ય ભગવંત એમ કહે છે કે અનાદિથી આજ દિવસ સુધી તે ઘણા પ્રકારના નિયમ લીધા, પણ તારો મોક્ષ થયો કેમ ખબર પડશે? તો કે અહીંયા હૈયા છીએ. તો કે નિયમ એવો લે કે જેનું ફળ મોક્ષ હોય. નિયમ કયો લેવો? મોક્ષ હોય. તો નિયમ કોને કહેવો? તો કે જેનું ફળ મોક્ષ હોય. તો કોનું ફળ મોક્ષ છે? મોક્ષ માર્ગનું. મોક્ષ માર્ગનું ફળ શું આવે? સંવર નિદ્રાનું ફળ શું આવે? મોક્ષ. તો નિયમ શબ્દનો પહેલો અર્થ ખબર હોવી જોઈએ કે નિયમનો આખા શાસ્ત્રમાં આચાર્ય ભગવંત અર્થ કરશે મોક્ષ માર્ગ. શું અર્થ કરશે? હવે મોક્ષ માર્ગમાં સાર એટલે સારભૂત.
મોક્ષ માર્ગમાં શું સારભૂત છે? મોક્ષ માર્ગમાં શું સારભૂત છે? તો કે મોક્ષ માર્ગનું ફળ મોક્ષ કીધું, પણ મોક્ષ માર્ગમાં સારભૂત શું? આ મોક્ષ માર્ગનું ફળ, મોક્ષ કયો, નિર્વાણ કયો, એ તો ફળ છે, પણ મોક્ષ માર્ગમાં શું સારભૂત છે? તો કે મોક્ષ માર્ગને બે દ્રષ્ટિથી જોઈ શકાય છે. કેટલી દ્રષ્ટિથી? કેટલી દ્રષ્ટિથી? બે દ્રષ્ટિથી. એમાં એક દ્રષ્ટિ છે સ્વભાવ રત્નત્રય, અને બીજું છે વ્યવહાર રત્નત્રય. સ્વભાવ રત્નત્રય એટલે નિશ્ચય, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર ની એકતા. તો વ્યવહાર રત્નત્રય કોને કહેવાય? વ્યવહાર, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર ની એકતા. ફરીવાર, નિયમ શબ્દનો અર્થ શું છે? મોક્ષ માર્ગ. તો નિયમસારનો અર્થ થાય મોક્ષ માર્ગમાં સારભૂત. મોક્ષ માર્ગમાં સારભૂત. હવે મોક્ષ માર્ગ કોને કહેવો? તો કે મોક્ષ માર્ગને બે દ્રષ્ટિથી જોઈ શકાય છે. એક સ્વભાવ રત્નત્રય, બીજું વ્યવહાર રત્નત્રય. સ્વભાવ રત્નત્રયનો અર્થ છે આંશિક શુદ્ધતા. મોક્ષ માર્ગ કેવી દશા છે? શુદ્ધાશુદ્ધ દશા. કેવી દશા છે? શુદ્ધાશુદ્ધ દશા. કેમ કીધી? તો કે મુનિરાજ મોક્ષ માર્ગમાં છે, પણ હજી મોક્ષ પામ્યા નથી. તો થોડી શુદ્ધતા પ્રગટ થઈ છે, હજી થોડી અશુદ્ધતા છે. હવે મોક્ષ માર્ગનું ફળ જો મોક્ષ હોય તો સ્વભાવ રત્નત્રય શુદ્ધતા છે. તો સ્વભાવ રત્નત્રયનું ફળ શું આવવું જોઈએ? પણ વ્યવહાર રત્નત્રય છે એ શુદ્ધતા છે કે શુભભાવ છે? શુભભાવ છે. તો શુભભાવનું ફળ આવે મોક્ષ કે શુદ્ધતાનું? શુદ્ધતાનું. પણ મુનિરાજ છઠ્ઠે સાતમે ગુણસ્થાને જોઈલા કરે અને દેહ વિલય થઈ જાય તો મુનિરાજની શુદ્ધતા સાથે જે શુભભાવ છે એનું ફળ શું આવે? તો કે એનું ફળ સ્વર્ગ આવશે. એનું ફળ શું આવશે? સ્વર્ગ આવશે. હવે મોક્ષ પ્રગટ કરવો હોય તો સ્વભાવ રત્નત્રય મુખ્ય છે કે વ્યવહાર રત્નત્રય મુખ્ય છે? તો કે સ્વભાવ રત્નત્રય મુખ્ય છે. જો સ્વભાવ રત્નત્રય મુખ્ય હોય તો વ્યવહાર રત્નત્રય કેવું છે? જોજો એના સ્ટેપ બધા જોજો. હવે જો સ્વભાવ રત્નત્રય મુખ્ય હોય તો આખું શાસ્ત્ર
સ્વભાવ રત્નત્રયની મુખ્યતાથી લખાવવું જોઈએ કે વ્યવહાર રત્નત્રયની મુખ્યતાથી? તો કે સ્વભાવ રત્નત્રય મુખ્ય છે, માટે શાસ્ત્ર રચના સ્વભાવ રત્નત્રયની મુખ્યતાથી છે. બરાબર છે? ખ્યાલ આવે છે? હવે નિશ્ચય, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર, જો એના ભેદ કરવામાં આવે તો એને ભેદકરણ કહેવામાં આવે છે. ભેદ કેવી રીતે થાય? તો કે નિશ્ચય, સમ્યક દર્શન એ કયા ગુણનું કાર્ય છે? શ્રદ્ધા ગુણનું. નિશ્ચય, સમ્યક જ્ઞાન કયા ગુણનું કાર્ય છે? જ્ઞાન ગુણનું. નિશ્ચય, સમ્યક ચારિત્ર કયા ગુણનું કાર્ય છે? ચારિત્ર. બરાબર છે? હવે આવું જેને સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર હોય, મોક્ષ માર્ગમાં હોય, એને સવિકલ દશામાં કોનું શ્રદ્ધાન હોય? કોનું જ્ઞાન હોય? અને કયું આચરણ હોય? બરાબર છે? તો વ્યવહાર, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર એના જો ભેદ પાડો તો વ્યવહાર, સમ્યક દર્શન તો વ્યવહાર, સમ્યક દર્શન, વ્યવહાર સમ્યક દર્શન એટલે જ્ઞાની સવિકલ દશામાં આવે ત્યારે એને કોનું શ્રદ્ધાન હોય છે? તો નિયમસાર પ્રમાણે શું લખ્યું છે? તો કે નિયમસાર પ્રમાણે લખ્યું છે આપ્તનું શ્રદ્ધાન. આપ્તનું એટલે આપ્ત એટલે તીર્થંકર, એટલે તીર્થંકરનું શ્રદ્ધાન. પછી આગમનું શ્રદ્ધાન. આગમનું શ્રદ્ધાન. પછી તત્વાર્થનું શ્રદ્ધાન. તત્વાર્થનું શ્રદ્ધાન. હવે કોઈને એમ થાય કે આ તમે તમારા અભિપ્રાય મુજબ કહો છો કે શાસ્ત્ર જ આવું કહે છે? તો કે ખોલો, ગાથા બીજી ખોલો. જો ગાથા પેલી, ગાથા પેલી એમાં નિયમસારને કહેવાની પ્રતિજ્ઞા કરી. બરાબર છે? એ ગાથા પેલી છે. કઈ છે? પેલી ગાથા. હવે બીજી ગાથાનો અન્વયાર્થ વાંચો. માર્ગ અને માર્ગ ફળ
માર્ગનો અર્થ છે મોક્ષ માર્ગ, અને એનું ફળ કઈ ગાથા થઈ? બીજી. હવે ત્રીજી ગાથા ખોલો, સામે પેજે. નિયમ એટલે નિયમથી નક્કી જે કરવા યોગ્ય. નિયમથી નક્કી કરવા યોગ્ય શું છે? તારે કયો નિયમ લેવાનો? કે જેનું ફળ. તો જો ત્યાં શું લખ્યું? કરવા યોગ્ય જ્ઞાન દર્શન ચારિત્ર. કયા જ્ઞાન દર્શન ચારિત્ર? નિશ્ચય કે વ્યવહાર? તો ગાથા ત્રીજીમાં કીધું. જો આ છે ને, શાસ્ત્ર વાંચતી વખતે તમારે અભ્યાસ કરી કાઢવું પડે. એવું લખેલું તૈયાર ક્યાંય ન મળે. ખ્યાલ આવે છે? એને ડિરાઈવ કરવું પડે. ખ્યાલ આવે છે? તો જુઓ, સ્વભાવ રત્નત્રય તો લખ્યું છે કરવા યોગ્ય જ્ઞાન દર્શન ચારિત્ર. હવે જ્ઞાન દર્શન ચારિત્રથી વિપરીતના પરિહાર અર્થે, વિપરીતનો પરિહાર અર્થ એટલે શું? કે વ્યવહાર રત્નત્રય એનો પરિહાર કરવો. કોનો પરિહાર કરવો? વ્યવહાર રત્નત્રયનો પરિહાર કરે તો શું પ્રગટ થાય? સ્વભાવ રત્નત્રય એટલે નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર. તે ગાથા ત્રીજી છે. હવે ખોલો ચોથી. અન્વયાર્થ. નિયમ મોક્ષનો ઉપાય છે. મોક્ષનો ઉપાય કોને કીધો? નિયમ એટલે મોક્ષ માર્ગ, અને એનું ફળ નિર્વાણની પ્રાપ્તિ છે. બરોબર છે? એ વાત અહીંયા કરી હતી ગાથા 4 અને 2માં. હવે આગળ કે છે એમાં, જો આગળ વાંચો. વળી ભેદ કથન દ્વારા, હવે આનો ભેદ પાડો. સ્વભાવ રત્નત્રયનો ભેદ પાડો, તેને ભેદકરણ કેવું છે. સ્વભાવ રત્નત્રયનો અર્થ રત્નત્રય, ત્રય એટલે 3, રત્ન એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર. તો સ્વભાવ રત્નત્રય એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર. પણ કયું સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર? નિશ્ચય. એ વાત કઈ ગાથામાં લીધી? ચોથી ગાથામાં. બરોબર છે? હવે પાંચમી ગાથામાં વ્યવહાર રત્નત્રયની વાત કરે. જુઓ, આપ્ત, આપ્ત, આગમ અને તત્વોની શ્રદ્ધાથી સમ્યક્ત્વ હોય છે. છે? હવે કોનું શ્રદ્ધાન કીધું? આપ્તનું શ્રદ્ધાન, આગમનું શ્રદ્ધાન અને તત્વનું શ્રદ્ધાન. તો ભેદ રત્નત્રય કીધા વ્યવહાર. આ પાંચમી ગાથા. પછી છઠ્ઠી ગાથામાં આપ્તનું વર્ણન કરશે. આપ્ત એટલે કોણ? તો કે તીર્થંકર પરમાત્મા. પણ તીર્થંકર પરમાત્મા કેવા છે? તો કે 18 દોષથી રહિત. આવું કેમ કીધું? જો શાસ્ત્ર રચના 2 પદ્ધતિથી થાય. એક નાસ્તિથી થાય ને એક અસ્તિથી. 6 ઢાળા હોય તો ત્યાં એમ કે કુદેવ કુગુરુ કુશાસ્ત્રને માન તો મિથ્યાત્વ છે. પણ અસ્થિથી કેવું હોય તો એમ કે આપ્તનું શ્રદ્ધાન, આગમનું શ્રદ્ધાન ને તત્વાર્થનું શ્રદ્ધાન હોય તો એ સમ્યક દર્શન છે. ખ્યાલ આવ્યો? તો અહીંયા અસ્થિથી લીધું કે નાસ્તિથી? અસ્થિથી લીધું. શેનાથી લીધું? અસ્થિથી.
કે સાચા સમ્યક દ્રષ્ટિ હોય તો એ કોનું શ્રદ્ધાન કરતા બહારમાં જોવા મળે. જેમ કે આપણા ગુરુદેવ કોની સ્થાપના કરી? સિમંદર ભગવાનની. કોણ છે સિમંદર ભગવાન? આપ્ત છે, પાછા પોતાના ઉપકારી છે. આગમ, ગુરુદેવે આગમની સ્થાપના કરી કે ન કરી? અને પરમાગમ મંદિર બન્યું કે ન બન્યું? શાસ્ત્રો પંચ પરમાગમ છપાણા કે ન છપાણા? લાખોની સંખ્યામાં છપાણા કે ન છપાણા? તત્વાર્થ આખી જિંદગી ગુરુદેવ ઉપદેશ શેનો આપ્યો? ખ્યાલ આવે છે? સાવ પેલા સાદી ભાષામાં. હવે આપતનું શ્રદ્ધાન ખોલો, ગાથા 6. એનો અન્વયાર્થ, છઠ્ઠી ગાથા. ક્ષુધા, તૃષા, ભય, રોષ, રાગ, મોહ, ચિંતા, જરા, રોગ, મૃત્યુ, સ્વેદ એટલે પરસેવો, ખેદ, મદ, રતિ, વિસ્મય, નિંદ્રા, જન્મ અને ઉદ્વેગ, આ 18 દોષ છે. હવે જો આવા ક્યાંય 18 દોષ દેખાય ને તો પેલા તો એ આપત જ નથી. જો તમારે આના વાતને નાસ્તિથી લેવી હોય તો જે લોકો જેને ભગવાન કહેતા હોય, અમારા આપ્ત કહેતા હોય, અને એમાં જો 18 પ્રકારના દોષમાંથી એક પણ દોષ દેખાય તો એ આપ્ત કહેવાય કે ન કહેવાય? એવી રીતે કથન કરાય. અને બીજું કથન કે 18 દોષ રહિત. તો આપ્ત એટલે તીર્થંકર કેવા છે? 18 દોષ રહિત. આ ગાથા છે 6. હવે 7મી ગાથામાં પણ આપ્તનું વર્ણન કરશે. જુઓ, એનો અન્વયાર્થ વાંચો. નિશેષ દોષથી જે રહિત, એટલે ઓલા 18 દોષોથી રહિત. પછી આગળ કહે છે, અને કેવળ જ્ઞાન આદિ પરમ વૈભવથી જે સંયુક્ત છે એ પરમાત્મા કહેવાય. એટલે અનંત ચતુષ્ટયના ધારક. તો આપ્ત કેવા છે? કેવળ જ્ઞાન આદિ, એટલે એમાં ચારેયની વાત આવી. આદિ શબ્દ લઈ દો. કેવળ જ્ઞાન આદિ સહિત, એ પણ અરિયંતનું સ્વરૂપ, આપ્તનું સ્વરૂપ. એ ગાથા 7મી થઈ. એ ગાથા 7મી થઈ. હવે 8મી ગાથા ખોલો. તેમના એટલે અરિયંત પરમાત્માના મુખમાંથી નીકળેલી વાણી, એટલે ઓમ ધ્વનિ. ઓમ ધ્વનિને શું કીધું? આગમ, દિવ્ય ધ્વનિ. પછી આ દિવ્ય ધ્વનિ કેવી હોય? તો કે પૂર્વાપર દોષ રહિત, એટલે અનેકાંત સ્વરૂપ. પરસ્પર એમાં ક્યાંય દોષ આવતો નથી. તો પરસ્પર દોષ રહિત, બરાબર છે? પરસ્પર દોષ રહિત. હવે આગળ કહે છે, અને શુદ્ધ. શુદ્ધ કેમ કીધી આ વાણીને? આગમનું શ્રદ્ધાન છે એ આગમને શુદ્ધ કેમ કીધા? તો હમણાં ગુરુદેવના એક પ્રવચનમાં આવ્યું હતું કે સ્વાધ્યાય છે એ પાપ ક્રિયાથી રહિત છે. સ્વાધ્યાય શું છે? માટે એને શુદ્ધ કીધી. શું કીધું? સ્વાધ્યાય છે એ પાપ ક્રિયાથી રહિત છે. તમને હિંસા આદિ 5 પ્રકારના પાપ છે
એ સ્વાધ્યાય કરતા એના વિકલ્પ ન હોય, માટે એને શુદ્ધ કીધી. ખ્યાલ આવ્યો? હવે કે છે આટલી વાત આગમ વિશે કરી. હવે જુઓ 9b એનો અન્વયાર્થ વાંચો. આપણે હજી વિસ્તારમાં નથી જતા, પેલા શાસ્ત્ર શું કહે છે ને એ જ પકડાવવું છે. હવે જુઓ, જીવો, પૂતગલકાયો, ધર્મ અધર્મ, કાળ, આકાશ એ તત્વાર્થો કયા છે. એટલે તત્વાર્થના શ્રદ્ધાનમાં શું લીધું? 6 દ્રવ્ય. 6 દ્રવ્યોમાં 1 જીવ, 5 અજીવ, એનું શ્રદ્ધાન, એને સમ્યક દર્શન કીધું. આપતનું શ્રદ્ધાન સમ્યક દર્શન, વ્યવહાર સમ્યક દર્શન. આગમનું શ્રદ્ધાન વ્યવહાર સમ્યક દર્શન. તત્વાર્થનું શ્રદ્ધાન વ્યવહાર સમ્યક દર્શન. પણ જ્ઞાયકનું શ્રદ્ધાન નિશ્ચય સમ્યક દર્શન. આનું શ્રદ્ધાનને સમ્યક દર્શન કહેવાય, અને એનું જ જ્ઞાન કરવું એને સમ્યક જ્ઞાન કહેવાય. તો આપતનું જ્ઞાન કરવું, આગમનું જ્ઞાન કરવું, તત્વાર્થનું શ્રદ્ધાન કરવું, તત્વાર્થનું જ્ઞાન કરવું, તો એ વ્યવહાર સમ્યક જ્ઞાન. પણ આત્માની અનુભૂતિના કાળે નિર્વિકલ્પ જ્ઞાન દ્વારા આત્માને જાણી લેવો એ નિશ્ચય સમ્યક જ્ઞાન છે. અને આત્માની અનુભૂતિમાં સ્થિર થઈ જવું એ સમ્યક ચારિત્ર છે. ખ્યાલ આવ્યો? હવે જુઓ, ફરીવાર આપણે આટલું પહેલા પાકું કરવાનું છે, પછી આગળ જવાનું છે. આપણે એમ કહ્યું હતું કે 2 થી 9 ગાથામાં આખું શાસ્ત્ર સમાય છે. પછી આ પૂરું થશે ને પછી આખું શાસ્ત્ર કેમ સમાય છે બતાવીશ. બરાબર છે? હવે જુઓ, શાસ્ત્રનું નામ શું છે? કોને રચના કરી છે? ટીકા કોણે રચી છે? પેલી ગાથામાં શું છે અને બીજું શું છે? પ્રતિજ્ઞા. પ્રતિજ્ઞા શું કરી છે? નિયમ સારને કહીશ. નિયમ સારમાં કેટલા શબ્દ છે? નિયમ અને સાર. નિયમનો અર્થ શું કરવો છે? સારનો અર્થ શું કરવો છે? સારભૂત. તો મોક્ષ માર્ગમાં સારભૂત. તો મોક્ષ માર્ગમાં સારભૂત કોણ છે? મોક્ષ કે સ્વભાવ રત્નત્રય? ફરીવાર, મોક્ષ માર્ગને કેટલી દ્રષ્ટિથી જોઈ શકાય? 2 દ્રષ્ટિથી. કઈ કઈ? સ્વભાવ રત્નત્રય અને વ્યવહાર રત્નત્રય. સ્વભાવ રત્નત્રયનું બીજું નામ નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર, અને વ્યવહાર રત્નત્રયનું બીજું નામ વ્યવહાર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર. તો 2 દ્રષ્ટિથી જોઈ શકાય. એમાં સ્વભાવ રત્નત્રય એ આંશિક શુદ્ધ ભાવ છે કે શુભ ભાવ છે? શુદ્ધ ભાવ છે. તો શુદ્ધ ભાવનું ફળ મોક્ષ આવે કે શુભ ભાવનું ફળ મોક્ષ આવે? તો સ્વભાવ રત્નત્રયનું ફળ મોક્ષ આવે કે વ્યવહાર રત્નત્રયનું ફળ મોક્ષ આવે? સ્વભાવ રત્નત્રયનું. તો મુખ્ય કોણ થયું? સ્વભાવ રત્નત્રય. તો આ શાસ્ત્ર આખું કોની મુખ્યતાથી કહેશે? સ્વભાવ રત્નત્રયની મુખ્યતાથી કહેશે. એ આખું શાસ્ત્ર સ્વભાવ રત્નત્રયની મુખ્યતાથી કઈ રીતે કહે છે એ હમણાં પછી આપણે આગળના સ્ટેપમાં બતાવવાના છીએ. હવે સ્વભાવ રત્નત્રય એનો ભેદ પાડીએ તો કેટલા ભેદ પડે? 3. કયા કયા? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, નિશ્ચય સમ્યક ચારિત્ર. નિશ્ચય સમ્યક દર્શન શ્રદ્ધા ગુણનું કેવું પરિણામ છે? શુદ્ધ કે અશુદ્ધ? શુદ્ધ.
નિશ્ચય સમ્યક જ્ઞાન, જ્ઞાન ગુણનું કેવું પરિણામ છે? શુદ્ધ કે અશુદ્ધ? શુદ્ધ. નિશ્ચય સમ્યક ચારિત્ર, એ ચારિત્ર ગુણનું કેવું પરિણામ છે? શુદ્ધ કે અશુદ્ધ? શુદ્ધ. ત્રણેયની એકતા, એને મોક્ષ માર્ગ કહેવાય. અને એ મોક્ષ માર્ગનું ફળ મોક્ષ આવે. હવે વ્યવહાર રત્નત્રય, તો વ્યવહાર રત્નત્રયના ભેદ પાડો તો વ્યવહાર સમ્યક દર્શન, પછી વ્યવહાર સમ્યક જ્ઞાન, પછી વ્યવહાર સમ્યક ચારિત્ર. તો વ્યવહાર સમ્યક જ્ઞાન અને વ્યવહાર સમ્યક ચારિત્ર. હવે નિશ્ચય અને વ્યવહાર બંને જ્ઞાનીને હોય કે અજ્ઞાનીને? જ્ઞાનીને. નિશ્ચય વગર વ્યવહાર હોઈ શકે? ન હોઈ શકે. નિશ્ચય એટલે જ્ઞાનીની નિર્વિકલ્પ દશા. વ્યવહાર એટલે જ્ઞાનીનું વિકલ્પમાં આવવું. સાદી ભાષામાં જ્ઞાની નિર્વિકલ્પ દશામાં જામી જાય 1 ધારા 48 મિનિટ, તો એનું ફળ મોક્ષ આવી જાય. જ્ઞાની સવિકલ્પ દશામાં આવે તો કોનું શ્રદ્ધાન કરે? આપ્તનું શ્રદ્ધાન, આગમનું શ્રદ્ધાન, તત્વાર્થનું શ્રદ્ધાન. આપ્ત કોને કહેવાય? તીર્થંકરને. તીર્થંકરના વર્ણનમાં શું કીધું? કેટલા દોષ રહિત છે? અને શેનાથી સહિત છે? કેવળ જ્ઞાન આદિ અનંત ચતુષ્ટયથી સહિત છે. આગમ કોને કહેવાય? તીર્થંકરની દિવ્ય ધ્વનિ. દિવ્ય ધ્વનિ કેવી હોય? પરસ્પર દોષ રહિત. એના 2 કથન એવા ન હોય કે પરસ્પર વિરોધ પામે, એવા કથન ન હોય. પછી આગમ કેવા કીધા? શુદ્ધ. કેમ? તો કે આગમનો અભ્યાસ કેવો છે? તો કે પાપ ક્રિયાથી રહિત છે, માટે એને શુદ્ધ કીધો. પાપ ક્રિયાથી રહિત છે માટે શુદ્ધ કીધો. હવે આપ્તનું શ્રદ્ધાન, આગમનું શ્રદ્ધાન, તત્વારનું શ્રદ્ધાન, એને કહેવાય વ્યવહાર સમ્યક દર્શન. આપ્તનું જ્ઞાન, આગમનું જ્ઞાન ને તત્વાર્થનું જ્ઞાન કરે તો વ્યવહાર જ્ઞાન. બરાબર છે? હવે આખા શાસ્ત્રમાં મોક્ષ માર્ગનો કયો જીવ લેવો છે? ચોથે ગુણસ્થાને મોક્ષ માર્ગ કહેવાય, 5મે ગુણસ્થાને મોક્ષ માર્ગ કહેવાય, 6ઠે 7મે મોક્ષ માર્ગ કહેવાય, અને 7 થી 12 ગુણસ્થાન પણ મોક્ષ માર્ગ કહેવાય. પણ નિયમસારમાં મોક્ષ માર્ગમાં મુનિ લેવા છે. કોણ લેવા છે? મુનિ. કયા મુનિ? શ્રેણી આરોહણ કરે તે કે 6ઠે 7મે ઝૂલે તે? તો હવે કોઈને પ્રશ્ન થાય કે સમ્યક દ્રષ્ટિને કેમ ન લીધા? શ્રાવકને કેમ ન લીધા? મુનિને જ કેમ લીધા? તો કેમ? મુનિપણું આવ્યા વગર મોક્ષ થતો નથી. એનું કારણ છે કે મુનિ જ કેમ લીધા? કે મુનિપણું ધારણ કર્યા વગર મોક્ષ થઈ શકતો નથી, માટે મુનિ લીધા. બરાબર છે? હવે આપણે અહીંયા આવ્યા હતા નિયમસાર. એમાં કેટલા શબ્દ છે? 2. નિયમ સાર. નિયમનો અર્થ, સારનો અર્થ સારભૂત. મોક્ષ માર્ગને કેટલી દ્રષ્ટિથી જોઈ શકાય? તો દ્રષ્ટિ 1, દ્રષ્ટિ 2.
જો એની નિર્વિકલ્પ દશા જોવો તો શું જોવાનું? નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર. સવિકલ્પ દશા જોવો તો શું જોવાનું? વ્યવહાર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર. બરાબર છે? હવે નિશ્ચય સમ્યક દર્શન, નિશ્ચય સમ્યક જ્ઞાન, નિશ્ચય સમ્યક ચારિત્ર, ત્રણની એકતા, એનું આગળ જતા ફળ આવશે મોક્ષ. અને જો છઠ્ઠે સાતમે ઝૂલશે તો આ વાત છે સમ્યક દર્શનમાં મુનિરાજને, સમ્યક દર્શન સમ્યક જ્ઞાનમાં મુનિરાજને આપતનું શ્રદ્ધાન જ્ઞાન હશે, આગમનું શ્રદ્ધાન જ્ઞાન હશે અને તત્વાર્થનું. હવે ચારિત્ર કોનું લેવું? તો કે મોક્ષ માર્ગમાં કોને લીધા હતા? કયા મુનિને? તો વ્યવહાર ચારિત્ર પણ કોનું દર્શાવવું જોઈએ? છઠ્ઠે સાતમે ઝૂલતા મુનિરાજનું. બરાબર છે? હવે છઠ્ઠે સાતમે ઝૂલતા મુનિરાજનું ચારિત્ર લ્યો તો એમાં 5 મહાવ્રત, 5 સમિતિ, 3 ગુપ્તી અને પંચ પરમેષ્ટિનું આરાધન, 4 વસ્તુ લીધી છે. કેટલી લીધી છે? 4. આ સમ્યક ચારિત્રમાં 5 મહાવ્રત, 5 સમિતિ, 3 ગુપ્તી, પંચ પરમેષ્ટિનું આરાધન. બરાબર છે? અહીંયા સુધી થયો સંક્ષિપ્ત વિસ્તાર. હવે પેલા આખું શાસ્ત્ર રચાણું તો કઈ રીતે રચાણું છે એ આપણે લઈએ છીએ. આટલી વાત સમજાઈ ગઈ? આ કાઢી નાખું છું. હા, બેનશ્રીને પૂછ્યું હતું. બેનશ્રી એમ કીધું કે આ બધું રેકોર્ડિંગ શું કરો છો કે? તો ત્યાં બ્રહ્મચારી બેન બેઠા હતા ને એને એમ કીધું કે માતાજી એ રેકોર્ડિંગને યાદ રહી જાય છે, અમને નથી રહેતું. એટલે આ છે ને લખેલું છે ને એક વખત સમજાવીએ ને તો તમને વાંચવાનો ખ્યાલ આવે. હવે આખા શાસ્ત્રનો કન્સેપ્ટ કઈ રીતે છે? જે આપણે એમ કહ્યું કે આ પ્રતિજ્ઞામાંથી આખું શાસ્ત્ર એના 9 અધિકાર ખોલે છે. તો આપણને પ્રશ્ન એ થાય કે આ 9 અધિકાર ખુલશે કઈ રીતે? સોરી, 9 નહીં હો, 12 અધિકાર. હવે નિયમ સાર. નિયમનો અર્થ મોક્ષ માર્ગ. એમાં સારભૂત મોક્ષ માર્ગ જો એની શુદ્ધતા જોવો તો એને સ્વભાવ રત્નત્રય કહેવાય.
અને મુનિરાજની સવિકલ દશા જુઓ તો વ્યવહાર રત્નત્રય કહેવાય. સ્વભાવ રત્નત્રય એને મુખ્ય કહ્યું છે. વ્યવહાર રત્નત્રયને ગૌણ કહ્યું છે. હવે સ્વભાવ રત્નત્રય એટલે નિશ્ચય, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર ત્રણની એકતા અને એનું ફળ મોક્ષ. વ્યવહાર રત્નત્રય સમ્યક દર્શન, વ્યવહાર સમ્યક દર્શન, વ્યવહાર સમ્યક જ્ઞાન, અને વ્યવહાર સમ્યક ચારિત્ર. મોક્ષ માર્ગમાં મુનિ દશા લેવી છે. કઈ દશા? મુનિ દશા. મુનિ દશામાં છઠ્ઠું સાતમું ગુણસ્થાન લેવું છે. છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં છઠ્ઠું સવિકલ છે. સવિકલ દશા. અને સાતમું નિર્વિકલ દશા છે. ફરીવાર મોક્ષ માર્ગ એટલે સ્વભાવ રત્નત્રય. હવે સમ્યક દર્શનમાં લીધું આપણે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન. એમાં આપ્તનું શ્રદ્ધાન અને જ્ઞાન, આગમનું શ્રદ્ધાન અને જ્ઞાન, તત્વાર્થ શ્રદ્ધાન અને જ્ઞાન. તત્વાર્થમાં જીવ નું શ્રદ્ધાન, અજીવનું શ્રદ્ધાન, જ્ઞાન સાથે લઈ લેવું. કારણ કે જ્ઞાન માટેનો અધિકાર આચાર્ય ભગવંતે જુદો નથી મૂકેલો. એટલે જ્યાં જુદો ન મૂક્યો હોય ત્યાં સાથે સાથે સમજી લેવું કે શ્રદ્ધાન સહિત જ્ઞાન. હવે વ્યવહાર સમ્યક દર્શન પછી નિશ્ચય સમ્યક દર્શન. તો નિશ્ચય સમ્યક દર્શન અને જ્ઞાન સાથે લઈ લ્યો. અને નિશ્ચય સમ્યક ચારિત્ર. નિશ્ચય સમ્યક ચારિત્ર એટલે સ્વભાવ ચારિત્ર. હવે આટલા ચાર્ટમાંથી 12 અધિકાર આપણે ખોલવાના છે.
કેટલા અધિકાર? 12 અધિકાર. હવે પહેલો અધિકાર 10મી ગાથાથી શરૂ થાય છે. ખોલો 10મી ગાથા. વાંચો એનો ગાથાર્થ. પેજ નંબર 24. જીવ ઉપયોગમય છે. કોની વાત કરી? જીવની. ઉપયોગ જ્ઞાન અને દર્શન છે. કોની વાત કરી? જીવની, જીવના ગુણની. જ્ઞાન ઉપયોગ 2 પ્રકારના છે, સ્વભાવ જ્ઞાન અને વિભાવ જ્ઞાન. પેલા આપણે વર્ણનમાં નથી જવાનું. પેલું એટલું કે 10મી ગાથાથી જીવ અધિકાર શરૂ થાય છે. તો તત્વાર્થનું શ્રદ્ધાન એને સમ્યક દર્શન કહ્યું છે કે નહીં? તો જીવ અધિકાર, તો જીવનું શ્રદ્ધાન અને જ્ઞાન કરવું, એને નિર્વિકલ્પ દશા હોય તો નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન, સવિકલ્પ દશા હોય તો વ્યવહાર સમ્યક દર્શન જ્ઞાન. એ જીવ અધિકાર 10થી જીવનું વર્ણન એટલે જીવ અધિકાર ગાથા 10 થી 19. હવે કોઈને એમ થાય કે તમારે મુનિરાજનું ચારિત્ર બતાવવું છે, તેમાં જીવ અધિકાર ક્યાં મૂક્યો? સીધા મુનિરાજના ચારિત્રની વાત કરો. તો કે ના, સમ્યક ચારિત્ર સમ્યક જ્ઞાન વગર હોતું નથી અને સમ્યક જ્ઞાન સમ્યક દર્શન વગર હોતું નથી. ફરીવાર, સમ્યક ચારિત્ર સમ્યક જ્ઞાન વગર હોતું નથી અને સમ્યક જ્ઞાન સમ્યક દર્શન વગર હોતું નથી. માટે આચાર્ય ભગવંતે 2 અધિકાર મૂક્યા સમ્યક દર્શન સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ માટે, જીવ અને અજીવ અધિકાર. કે 6 દ્રવ્યનું શ્રદ્ધાન અને જ્ઞાન. કોનું? એ શું છે? સમ્યક દર્શન સમ્યક જ્ઞાન. તો તમે જ્યારે 10મી ગાથાથી જીવ અધિકાર શરૂ કરો તો તમને ખબર હોવી જોઈએ કે આ સમ્યક દર્શન સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ માટે મારે અધિકાર વાંચવાનો છે. પણ આપણે એમણે જીવ અધિકાર વાંચી જઈએ, એમાંથી શું પ્રાપ્ત કરવાનું છે તો ખબર નથી. ખ્યાલ આવે છે? અજીવ અધિકાર વાંચો. જીવ અધિકારમાં છે ને એક ગાથા લીધી છે, કરતા ભોગતા. કરતા ભોગતા ગાથા લીધી. એ શું કામ લીધી? તો કે જીવ કરતાપણું અને ભોગતાપણું છોડે તો સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પ્રગટ થાય. 18મી ગાથા લીધી છે. કઈ ગાથા લીધી છે? 18મી. જો કરતા ભોગતાપણું છોડે, કરતા ભોગતાપણું એટલે શું? હું પરદ્રવ્યના પરિણામનો કરતા છું, પરદ્રવ્યના પરિણામનો ભોગતા છું. હું રસોઈ બનાવી શકું છું, હું વેપાર ધંધો કરી શકું છું, હું ફાઇનાન્સને મેનેજ કરું છું, હું રોટલી વણી શકું છું. એ બધું કરતાપણું પરદ્રવ્યના પરિણામનું. અને ભોગતાપણું, આવી સરસ હાફૂસ કેરી આવતી હોય, 2 રોટલી વધારે ખવાઈ જાય અને પછી ઊંઘ પણ કેવી સરસ આવે, તો હાફૂસ કેરીનો ભોગતા કોણ?
તું તારા પરિણામનો ભોગતા થા કે રસ ગુણની મીઠાશનો તું ભોગતા થા. તે કેરી પ્રત્યેનો રાગ ભોગવો કે કેરીનો ભોગવટો કર્યો. એટલે ટૂંકમાં જીવ અધિકાર મૂક્યો છે. એમાં પેલા એટલું જ પકડવાનું છે કે જીવ અધિકાર સમ્યક દર્શન સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ માટે છે. કારણ કે એના વગર ચારિત્ર હોતું, એના વગર એનું વર્ણન જ ન થાય ચારિત્રનું. બીજું કે અજીવ અધિકાર. અજીવ અધિકાર એનું વર્ણન ગાથા 20 થી 37 સુધી કર્યું. એમાં બાકીના 5 દ્રવ્યો જીવ સિવાયના ઉદ્ગલ ધર્મ અધર્મ આકાશ કાળનું વર્ણન કર્યું. એમાંય જે 4 દ્રવ્યો લીધા ધર્મ અધર્મ આકાશ કાળ, એ એટલા માટે લીધા છે કે ધર્મ અધર્મ આકાશ કાળ 4 દ્રવ્યો નિમિત્ત સ્વભાવી છે. તો નિમિત્ત સ્વભાવી દ્રવ્યો છે તેનું કાર્ય 3 કાળ નિમિત્ત થવાનું છે. તને એમ થાય છે કે હું પરના કાર્યમાં નિમિત્ત તો ખરો ને, તો નિમિત્ત તો ખરો એ જે અભિપ્રાય છે એને શાસ્ત્રમાં નિમિત્ત કરતાપણું કીધું છે. શું કીધું છે? તો એ નિમિત્ત કરતાપણું અજીવ અધિકારમાં છોડાવો તો એને સમ્યક દર્શન સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ થાય. તો પહેલો તો એ કે ખાલી એટલું જ સમજવાનું પહેલા કે જીવ અજીવ અધિકાર સમ્યક દર્શન સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ માટે છે. બરાબર છે? હવે ચારિત્ર, સમ્યક ચારિત્ર. ચારિત્રમાં 2 વાત છે કે નિશ્ચય ચારિત્ર અને વ્યવહાર ચારિત્ર. તો બેયનું વર્ણન આવવું જોઈએ. બરાબર છે? હવે એની પહેલા કે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન તને પ્રગટ થાય તો કોના આશ્રયે પ્રગટ થાય? તો કે આત્માના શુદ્ધ સ્વભાવના આશ્રયે પ્રગટ થાય. તો આત્માનો શુદ્ધ સ્વભાવ કેવો છે એનું તારે સ્વરૂપ જાણવું પડે. તો ત્રીજો અધિકાર મૂક્યો શુદ્ધ ભાવ અધિકાર. આ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન કોના લક્ષ્ય પ્રગટ થાય? સ્વભાવના લક્ષ્ય. સ્વભાવને નિયમ સારમાં શબ્દ પ્રયોગ શું કર્યો? શુદ્ધ ભાવ. કોનો શુદ્ધ ભાવ? જીવનો કે અજીવનો? જીવનો. તો શુદ્ધ ભાવના લક્ષ્ય, તો શુદ્ધ ભાવનું વર્ણન અધિકાર 3માં કર્યું. પેલો બીજો અધિકાર એમાં કોનું વર્ણન કર્યું? સમ્યક દર્શન સમ્યક જ્ઞાન. અધિકાર 1 અને 2 જીવ અને અજીવ અધિકાર. બરાબર છે? હવે જેને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર અંશે પ્રગટ થયું એ ભેગો જ એને વ્યવહાર પ્રગટ થઈ ગયો કે ન થઈ ગયો? તો કે વ્યવહાર પ્રગટ થઈ ગયો. વ્યવહાર ચારિત્ર શું છે? વ્યવહાર ચારિત્ર સવિકલ્પ દશા છે કે નિર્વિકલ્પ દશા? સવિકલ્પ દશા. અને અહીંયા સવિકલ્પ દશા કોની લેવી છે? સમ્યક દ્રષ્ટિની, શ્રાવકની કે મુનિની? કયા મુનિની? તો 6 7 ઝૂલતા મુનિનું ચારિત્ર બતાવવું જોઈએ. કોનું બતાવવું જોઈએ? ખ્યાલ આવે છે? હવે જુઓ, વિષયનું કર્મણિકા ખોલો.
ઓલામાં બધી ગાથા ખોલશું તો વાર લાગશે. વિષયાનુકરણિકા પેજ નંબર 22 છે. ચોથો અધિકાર, એનું હેડિંગ શું છે? વ્યવહાર સમ્યક ચારિત્ર, એટલે વ્યવહાર ચારિત્ર. અધિકાર 4. અધિકાર 4. હવે એમાં જુઓ, 56 થી 60 ગાથા સુધી 5 વ્રતનું સ્વરૂપ આપ્યું છે. વિષયાનુકરણિકામાં પાનું 22 છે, ઓલામાં નહીં, શાસ્ત્રમાં નહીં. એમાં ગાથા લીધી છે 56 થી 60. તો 56 થી 60 છે, એમાં 5 મહાવ્રત, પછી 61 થી 5 સમિતિ, પછી 3 ગુપ્તી, એ 70 ગાથા સુધી. 71 થી જુઓ, અનંત પરમેશ્વરનું સ્વરૂપ, સિદ્ધ પરમેશ્વરનું સ્વરૂપ, આચાર્યનું સ્વરૂપ, અધ્યાપક એટલે ઉપાધ્યાયનું સ્વરૂપ, અને સર્વ સાધુનું સ્વરૂપ, એટલે પંચ પરમેષ્ઠી થયા. તો 56 ગાથાથી 76 ગાથા સુધી વ્યવહાર ચારિત્ર. અને જે શુદ્ધ ભાવનું વર્ણન કર્યું છે એ ગાથા 38 થી શરૂ કરીને 55 ગાથા. બરાબર છે? હવે ધ્યાનથી સાંભળજો. કયું રત્નત્રય મુખ્ય છે? સ્વભાવ રત્નત્રય. તો સ્વભાવ રત્નત્રયની મુખ્યતાથી શાસ્ત્ર રચના હોવી જોઈએ. તો એના અધિકાર વધારે હોય કે ઓછા હોય? સ્વાભાવિક છે, એના અધિકાર વધારે હોવા જોઈએ. બરોબર છે? એના 8 અધિકાર છે. કેટલા અધિકાર છે? હવે ખોલો વિષયાનુકરણિકામાં 5મો અધિકાર. એનું હેડિંગ શું છે? જો એને વાંચવાની પદ્ધતિ શું કહેવાય? પ્રતિક્રમણ અધિકાર લખ્યો છે કે પરમાર્થ પ્રતિક્રમણ લખ્યો છે? પરમાર્થ શબ્દ કોને લાગુ પડે? નિશ્ચયને. કોને લાગુ પડે? એટલે જુઓ, સ્વભાવ રત્નત્રય કયો કે નિશ્ચય રત્નત્રય કયો, એમાં 5મો અધિકાર પરમાર્થ પ્રતિક્રમણ. એટલે હવે 6થા અધિકારનું નામ જુઓ. પ્રત્યાખ્યાન લખ્યું છે કે નિશ્ચય પ્રત્યાખ્યાન? તો કોની મુખ્યતા થઈ ગઈ? સ્વભાવની. તો નિશ્ચય પ્રત્યાખ્યાન આ વાંચતાય આવડવું જોઈએ. હવે 7મા અધિકાર ઉપર જો શું લખ્યું છે? આલોચના લખ્યું છે કે પરમ આલોચના? ખ્યાલ આવે છે? આ બધું આપણે ખાલી હાઇલાઇટ કરીએ છીએ કે ખ્યાલ આવે વાંચવાની પદ્ધતિ. તો પરમ આલોચના રોજ સાંભળતા હોય એને તો સમજાણું હોય, પણ અત્યારે યંગ બધા આવ્યા છે ને, આઠમો અધિકાર એનું નામ શું આપ્યું છે? પ્રાયશ્ચિત અધિકાર લખ્યું છે. શુદ્ધ નિશ્ચય પ્રાયશ્ચિત. તો શુદ્ધ નિશ્ચય કોને લાગુ પડે? નિશ્ચય ને, સ્વભાવ ને. તો શુદ્ધ નિશ્ચય ચારિત્ર. હવે 9મો અધિકાર શું હેડિંગ આપ્યું છે? સમાધિ લખ્યું છે. પરમ સમાધિ. પરમ સમાધિ, પરમ શબ્દ કોને લાગુ પડે? નિશ્ચયને. હવે 10મો અધિકાર ભક્તિ લખ્યું છે કે પરમ ભક્તિ?
પરમ શબ્દ કોને લાગુ પડે? પછી 11મો શું લખ્યું છે? આવશ્યક લખ્યું છે કે પરમ આવશ્યક? નિશ્ચય પરમ આવશ્યક. તો નિશ્ચય અને પરમ શબ્દ કોને લાગુ પડે છે? અને 12મું ઉપયોગ લખ્યું છે કે શુદ્ધ ઉપયોગ? આમ તો છે ને શાસ્ત્રોમાં 22 પરિસર બતાવ્યા છે. હમણાં મોબાઈલ છે 23મું છે. એને પેલું ગણવું જોઈએ. ખ્યાલ આવ્યો? ફરીવાર જુઓ, હવે સ્વભાવ રત્નત્રયનું ફળ શું હતું? મોક્ષ. તો પરમાર્થ પ્રતિક્રમણનું ફળ શું હોવું જોઈએ? મોક્ષ. નિશ્ચય પ્રત્યાખ્યાનનું ફળ મોક્ષ. પરમ આલોચનાનું ફળ મોક્ષ. શુદ્ધ નિશ્ચય પરમ સમાધિનું ફળ મોક્ષ. અને પરમ ભક્તિનું ફળ મોક્ષ. અને નિશ્ચય પરમ આવશ્યકનું ફળ મોક્ષ. અને શુદ્ધ ઉપયોગનું ફળ. ખ્યાલ આવ્યો? હવે ફરીવાર કેટલા અધિકાર છે? 12. પહેલો અધિકાર શું છે? જીવ અધિકાર. જીવ અધિકાર શેના માટે લખાયો છે? શેની મુખ્યતાથી વાંચવાનો છે? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન. આમ ઘરમાં જેટલું જોરથી બોલતા હોય ને એટલા જોરથી બોલવું એટલે મને સંભળાય. બહેનોની વાત છે, ભાઈઓ તો અમથાય ન બોલી શકતા હોય. હવે બીજો અધિકાર કયો છે? અજીવ અધિકાર. અજીવ અધિકાર કોની મુખ્યતાથી છે? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાનની. ત્રીજો અધિકાર કયો છે? શુદ્ધ ભાવ. શુદ્ધ ભાવ અધિકાર શું કામ મૂક્યો? શુદ્ધ ભાવ અધિકાર એના શ્રદ્ધાન જ્ઞાન વગર સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન પ્રગટ ન થાય. અને એના અવલંબન વગર સમ્યક ચારિત્ર પ્રગટ ન થાય. તો શુદ્ધ ભાવનું સ્વરૂપ શા માટે સમજવું જોઈએ? તો કે એટલા માટે સમજવું જોઈએ કે તારે એનું શ્રદ્ધાન જ્ઞાન કરી એમાં સ્થિરતા કરી અને પૂર્ણતાની પ્રાપ્તિ એના લક્ષ્ય જ થઈ શકે છે. માટે શુદ્ધ ભાવ અધિકાર. તો સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર ત્રણેય પ્રગટ થશે શુદ્ધ ભાવના લક્ષ્ય. હવે જેને સમ્યક દર્શન જ્ઞાન પ્રગટ થયું એ સાથે જ નિશ્ચય સહિત વ્યવહાર એને પ્રગટ થાય કે ન થાય? થાય. તો ચોથો અધિકાર કયો છે? ત્યાં કોનું ચારિત્ર લેવું છે? મુનિરાજનું. કયા મુનિરાજનું? 6ઠે 7મે. તો 6ઠે 7મે મુનિરાજ છે એમાં 6ઠે સવિકલ્પ દશા છે, 7મે નિર્વિકલ્પ દશા છે. તો 6ઠે સવિકલ્પ દશામાં હોય તો એને ચારિત્રમાં શેનું પાલન હોય? 5 મહાવ્રત, 5 સમિતિ, 3 ગુપ્તી, પંચ પરમેષ્ઠીનું આરાધન. બરાબર છે? તો એટલો વિષય વ્યવહાર ચારિત્રમાં લીધો. હવે આખું શાસ્ત્ર સ્વભાવ રત્નત્રયની મુખ્યતાથી લખાણું છે કે વ્યવહાર રત્નત્રયની? એની મુખ્યતા શું કામ? એનું ફળ મોક્ષ આવે છે. એનું ફળ મોક્ષ આવે છે. તો જુઓ, 5મો અધિકાર નામ શું લખ્યું છે? કઈ રીતે વાંચવાનું? પ્રતિક્રમણ અધિકાર છે, પરમાર્થ પ્રતિક્રમણ. પરમાર્થ શબ્દ કોને બતાવે છે? નિશ્ચયને.
તો પરમાર્થ પ્રતિક્રમણ એટલે સ્વભાવ રત્નત્રય કયો કે નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર કયો, બધું એક જ છે. એનું ફળ શું આવશે? મોક્ષ. પછી છઠ્ઠો અધિકાર શેનો છે? પ્રત્યાખ્યાન શબ્દ છે કે નિશ્ચય પ્રત્યાખ્યાન? નિશ્ચય કોને બતાવે છે? સ્વભાવને, સ્વભાવ રત્નત્રયને. તો એનું ફળ પણ શું આવશે? મોક્ષ. પછી સાતમો અધિકાર આલોચના લખ્યું છે કે પરમાલોચના? પરમાલોચના. પરમ શબ્દ કોને બતાવે છે? નિશ્ચયને, સ્વભાવને. એનું ફળ પણ શું આવશે? મોક્ષ. પછી કયો અધિકાર છે? તો પ્રાયશ્ચિત અધિકાર છે કે શુદ્ધ નિશ્ચય પ્રાયશ્ચિત? શુદ્ધ નિશ્ચય શબ્દ કોને બતાવે છે? નિશ્ચયને, સ્વભાવને. એનું ફળ પણ શું આવશે? પછી કયો અધિકાર છે? પરમ સમાધિ. સમાધિ લખ્યું છે કે પરમ સમાધિ? પરમ શબ્દ કોને બતાવે છે? નિશ્ચયને, સ્વભાવને. એનું ફળ શું આવશે? પછી પરમ ભક્તિ. ભક્તિ શબ્દ છે કે પરમ ભક્તિ? તો નિશ્ચય ભક્તિ છે કે વ્યવહાર ભક્તિ? નિશ્ચય ભક્તિ શુદ્ધ ભાવની હોય કે સાચા દેવશાસ્ત્ર ગુરુની? શુદ્ધ ભાવની. એનું ફળ શું આવે? મોક્ષ. પછી આવશ્યક શબ્દ છે કે નિશ્ચય પરમ આવશ્યક? નિશ્ચય પરમ શબ્દ શું બતાવે છે? સ્વભાવને. એનું ફળ શું આવશે? મોક્ષ. પછી શુદ્ધ ઉપયોગ. શુદ્ધ ઉપયોગ, ઉપયોગ નથી લખ્યું, શુદ્ધ. એ પણ નિશ્ચયને બતાવે છે. એનું ફળ મોક્ષ. તો સ્વભાવ રત્નત્રય એના કેટલા અધિકાર થયા? 8. 8 અધિકાર એના. એક અધિકાર કોનો છે? વ્યવહાર ચારિત્રના કેટલા અધિકાર છે? એક જ. ચોથો. અને સમ્યક દર્શન સમ્યક જ્ઞાન માટે અધિકાર કેટલા છે? કેટલા છે? કોનું શ્રદ્ધાન કરવું? એટલે જીવ અજીવ અધિકાર. એ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન માટે એનું શ્રદ્ધાન. એમાં કોનું અવલંબનથી સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પ્રગટ થાય છે? શુદ્ધ ભાવ. તો જેનું અવલંબન લેવાનું છે એના માટે એક અધિકાર છે, શુદ્ધ ભાવ. બોલો, આમાં નિયમસાર અઘરું છે? અઘરું છે નિયમસાર? પણ તમે મેથડથી, એટલે કોઈ લેખન શૈલીને ખ્યાલમાં લો ને પછી જ સહેલું થઈ જાય. પણ આપણે લેખન શૈલી ઉપર ધ્યાન જ નથી. બરાબર છે? હવે આટલી વાત થયા પછી એ તો નિશ્ચય માટેના અલગ અલગ શબ્દો છે. જેમાં આપણે કહીએ કે આત્માનો ત્રિકાળ શુદ્ધ સ્વભાવ, પણ ત્રિકાળ શુદ્ધ સ્વભાવ માટે ગુરુદેવ કેટલા શબ્દ પ્રયોગ કરે કે જ્ઞાનનો પુંજ છે ને, સુખનો પિંડ છે ને, અનંત ગુણાત્મક છે ને, પર્યાયનો પિંડ છે ને, પારણામિક ભાવે છે ને, ધ્રુવ છે ને, નિત્ય છે ને, કેટલા શબ્દ પ્રયોગ કરે. એમ જુદા જુદા શબ્દ પ્રયોગ છે. હવે જે છે ને, પેલું ઈ કે નિયમસાર 6 દ્રવ્યમાંથી કયા દ્રવ્યની મુખ્યતાથી લખાણું છે? તો કે જીવ દ્રવ્યની. હવે જીવ દ્રવ્યમાં પણ કયા જીવની મુખ્યતાથી લખાણું છે? તો કે મુનિરાજની. હવે એનું વર્ણન કેવી રીતે થાય? એનું વર્ણન કઈ રીતે થાય
એ શીખવા જેવું છે એમાં એક. હવે જુઓ 19 ગાથા, એનું હેડિંગ વાંચો જોઈએ. વિષય અનુક્રમણિકા લ્યો તોય વાંધો નહીં અને ગાથા ખોલો તોય વાંધો નહીં. હવે જુઓ એ શબ્દોમાં નવીનતા શું છે. દરેક જગ્યાએ તમે વાંચશો સમયસાર આદિ શાસ્ત્રો કે અન્ય શાસ્ત્રો, તો ત્યાં એમ કહેશે કે શુદ્ધ નહીં મુખ્ય છે, વ્યવહાર નહીં ગુણ છે. તમને એમ કહેશે કે દ્રવ્યાર્થિક નહીં મુખ્ય છે, પર્યાર્થિક નહીં ગુણ છે. પણ અહીંયા એવું ન કીધું. આને કીધું બંને નહીં સફળ છે. દ્રવ્યાર્થિક નહીં એ સફળ, પર્યાર્થિક નહીં એ સફળ. આ નિયમસારની વિશેષતા જો છે ને. કાયમ આપણે શું ભણ્યા? શુદ્ધ નહીં મુખ્ય છે, વ્યવહાર નહીં, દ્રવ્યાર્થિક નહીં, વ્યવહાર નહીં, શુદ્ધ નિશ્ચય નહીં, મુખ્ય છે, વ્યવહાર નહીં. આમ જ ભણીએ છીએ ને. એટલે સમય જો સમયસારમાં નહીં લીધા, નિયમસારમાં નહીં લીધા, પંચાસ્તિકાઈમાં નહીં લીધા, પ્રવચન સારે ન લીધા. અચ્છા, સમયસારે નહીં લીધા પણ ત્યાં શુદ્ધ નહીં મુખ્ય છે, વ્યવહારની ગુણ છે એમ લીધું. પણ નિયમસારે એમ કીધું કે બંને સફળ છે. તો બંને સફળનો અર્થ તો આવડવો જોઈએ ને. સેમ વાત નથી. હવે બે નહીંનું સફળપણું શું છે એ આપણે સમજાવીએ છીએ. આપણને 10 થી 15 મિનિટ લાગવાની છે. એટલે આમ ઘણાનું કહેવાનું એમ હતું ગરમી છે વહેલું કરો, પણ હવે માંડ એક દિવસ મળ્યો, 15 મિનિટમાં કંઈ બીજો ફરક નહીં પડી જાય, પણ હારે હારે આખું શાસ્ત્રનો કન્સેપ્ટ પૂરો થઈ જાય. કયો અધિકાર છે? જીવ અધિકાર. જીવ અધિકારની છેલ્લી ગાથા, ગાથા 19. બંને નયોનું સફળપણું. આનો અર્થ કરવો ને સમજાઈ જાય પછી સહેલો છે, એનું સંશોધન કરવું ને અઘરું છે.
બંને નયો દ્રવ્યાર્થિક નહીં, ત્યાં બે નહીં લીધી છે. દ્રવ્યાર્થિક નહીં અને પર્યાર્થિક નહીં. દ્રવ્યાર્થિક નહીંનો વિષય આખા નિયમસાર માટે શુદ્ધ ભાવ, આત્માનો શુદ્ધ ભાવ, એ દ્રવ્યાર્થિક નહીંનો વિષય છે. હવે પ્રશ્ન એ છે કે પર્યાર્થિક નહીંમાં કઈ પર્યાય લેવી? તો છે ને, આપણે આમ મોઢે યાદ રાખી લીધું અથવા સાંભળ્યું તો એ બોલી ગયા, કે ધારણામાં તો એટલે કહી દીધું, એવું ન ચાલે. એની પાછળ આપણી સમજદારી હોવી જોઈએ કે ભાઈ પર્યાર્થિક નહીંનો વિષય કયા શાસ્ત્ર માટે કયો લેવો જોઈએ. તો કે નિયમનો અર્થ શું કર્યો? મોક્ષ માર્ગ. તો મોક્ષ માર્ગ પર્યાય છે કે દ્રવ્ય સ્વભાવ છે? પર્યાય છે. તો નિયમસારમાં પર્યાર્થિક નહીંનો વિષય કયો લેવો છે? મોક્ષ માર્ગ. હવે મોક્ષ માર્ગમાં કઈ પર્યાય લેવી? તો એક જવાબ છે કે મુનિરાજની. તો હવે પ્રશ્ન એ થાય કે મુનિરાજની પર્યાય એટલે શું? ખ્યાલ આવે છે? આપણે સ્ટેપ બાય સ્ટેપ એક એક શબ્દ ખોલી નાખશું. હાવ ચોખ્ખું જ થવું જોઈએ. તો કે મુનિરાજ છે એની પાસે જ્ઞાયક સ્વભાવ છે કે નથી? જ્ઞાયક સ્વભાવને નિયમસારમાં શું કહ્યું? શુદ્ધ ભાવ. તો મુનિરાજનો જ્ઞાયક સ્વભાવ છે એ કઈ નહીંનો વિષય છે? દ્રવ્યાર્થિક નહીંનો વિષય છે. હવે મુનિરાજ કઈ દશામાં છે? મોક્ષ માર્ગમાં. શેમાં છે? મોક્ષ માર્ગમાં. મોક્ષ માર્ગમાં મુનિરાજ છે એનું વર્ણન કરવું હોય તો એની આંશિક શુદ્ધતાનું વર્ણન કરવું પડે કે ન કરવું પડે? અને આંશિક શુદ્ધતા પર્યાય છે કે નથી? હવે મુનિરાજ સવિકલ્પ દશામાં આવે કે ના આવે? સવિકલ્પ દશામાં શુભ ભાવ હોય કે ન હોય? શુભ ભાવ પણ પર્યાય છે કે નથી? મુનિરાજ સવિકલ્પ દશામાં આવે તો અશુભનો ત્યાગ કરે કે ન કરે? તો અશુભનો ત્યાગ એ પણ પર્યાય છે કે નથી? મુનિરાજને શરીરની ક્રિયા હોય કે ન હોય? અને શરીરની ક્રિયા એના શુભભાવ સાથે નૈમિત્તિક સંબંધ ધરાવે છે કે નથી ધરાવતું? અંદરનો જેવો ભાવ હશે એવી બહારની ક્રિયા હશે. સવિકલ્પ દશામાં આવ્યા
તો જે શુભભાવ છે અંદરમાં એને અનુરૂપ શરીરની ક્રિયા છે, એનાથી વિરુદ્ધ ક્રિયા હોઈ શકે. જો વિરુદ્ધ ક્રિયા હોય તો કપટ થઈ ગયું. અંદરમાં કંઈક ને બહારમાં કંઈક તો કપટ થઈ ગયું. એવું તો હોઈ શકે નહીં. તો મુનિરાજની શરીરની ક્રિયા એ નિમિત્ત નૈમિત્તિક સંબંધવાળી પર્યાય છે. અને મુનિરાજને બાહ્ય ત્યાગ કેમ છે? તો કે અંદરમાં 10 પરિગ્રહ પ્રત્યે મોહ ઘટી ગયો. તો મુનિરાજના શુભભાવ સાથે બાહ્ય ત્યાગને પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે કે નથી? તો એ પણ પર્યાય છે. એ પણ ખ્યાલમાં રાખજો. આ બધા કન્સેપ્ટ જ પકડો તમે શાસ્ત્ર સમજવા હોય તો. હવે જુઓ તો પર્યાર્થિક નહીંનો વિષય કેટલો થયો? તો કે પર્યાર્થિક નહીંનો વિષય મુનિરાજની આંશિક શુદ્ધતા, મુનિરાજનો સવિકલ્પ દશાનો શુભ ભાવ, એ પણ પર્યાર્થિક નહીંનો વિષય. પછી અશુભનો ત્યાગ, પર્યાર્થિક નહીંનો વિષય. પછી શરીરની ક્રિયા, પછી બાહ્ય ત્યાગ. આ બધું વર્ણન કરો ત્યારે પર્યાર્થિક નહીંમાં જાય. બરાબર છે? હવે આંશિક શુદ્ધતામાં મુનિનું શું વર્ણન કરવું છે? તો કે આંશિક શુદ્ધતા શું છે? તો કે સ્વભાવ રત્નત્રય છે. શું છે? સ્વભાવ રત્નત્રયના કેટલા અધિકાર છે? સ્વભાવ રત્નત્રયના 8 અધિકાર. બરાબર? હવે વ્યવહાર ચારિત્રમાં શું આવશે? તો કે આંશિક શુદ્ધતા આવે કે શુભ ભાવ આવે? શુભ ભાવ આવે. આંશિક શુદ્ધતા આવે કે અશુભનો ત્યાગ આવે? આંશિક શુદ્ધતા આવે કે શરીરની ક્રિયા આવે? અને આંશિક શુદ્ધતા આવે કે બાહ્ય ત્યાગ આવે? તો આ વ્યવહાર ચારિત્રનું વર્ણન. બરાબર? હવે વ્યવહાર ચારિત્રમાં વર્ણન શેનું શેનું કર્યું? પાંચ મહાવ્રત, 5 સમિતિ, ત્રણ ગુપ્તી અને પંચ પરમેષ્ટિ આરાધન. હવે ધ્યાનથી સાંભળજો. 5 મહાવ્રત પણ વ્યવહાર ચારિત્ર નિશ્ચય ચારિત્ર વગર હોય? ક્યારેય ન હોય. તો નિશ્ચય ચારિત્ર એટલે સ્વભાવ રત્નત્રય તો હોય જ. હવે એની સાથે શુભભાવ આવ્યો તો 5 મહાવ્રતનું વર્ણન શુભભાવથી તમારે કરવું પડે. 5 મહાવ્રતનું વર્ણન અશુભના ત્યાગથી કરવું પડે. 5 મહાવ્રતનું વર્ણન શરીરની ક્રિયાથી કરવું પડે. 5 મહાવ્રતનું વર્ણન બાહ્ય ત્યાગથી કરવું પડે. ત્યારે જ 5 મહાવ્રતમાં શુદ્ધતા કેટલી છે, શુભભાવ કેટલો છે, અશુભનો ત્યાગ કેટલો છે, દેહની ક્રિયા કેટલી છે અને બાહ્ય ત્યાગ કેટલો છે. ખ્યાલ આવ્યો? હવે એવી રીતે 5 સમિતિનું વર્ણન તો શુદ્ધતા કેટલી એ તો વાં જશે સ્વભાવ રત્નત્રયમાં. વ્યવહાર ચારિત્રમાં લ્યો તો 5 સમિતિમાં શુભભાવનું વર્ણન, અશુભના ત્યાગનું વર્ણન, શરીરની ક્રિયાનું વર્ણન ને બાહ્ય ત્યાગનું વર્ણન. એમ 3 ગુપ્તીમાં
શુદ્ધતાની વાત કરો તો સ્વભાવ રત્નત્રયમાં ગયું. શુભભાવથી વાત કરો તો શુભભાવનું વર્ણન, અશુભનો ત્યાગ, શરીરની ક્રિયા, બાહ્ય ત્યાગ, આ બધું વર્ણન કરો તો જ મુનિ દશા કહેવાય. બરોબર. હવે આવી મુનિ દશા કોના લક્ષ્ય ઉત્પન્ન થાય એ બતાવવા માટે શુદ્ધ ભાવનું વર્ણન કર્યું. શુદ્ધ ભાવ એટલે મુનિરાજનો જ્ઞાયક સ્વભાવ, એને શુદ્ધ ભાવ શાસ્ત્રમાં કહ્યો. હવે એના પરિણામ બધા પર્યાર્થિક નયમાં જાય, પણ પર્યાર્થિક નયમાં 5 વર્ણન થાય. એની આંશિક શુદ્ધતાનું વર્ણન થાય, એના શુભભાવનું વર્ણન થાય, અશુભનું વર્ણન થાય, શરીરની ક્રિયાનું વર્ણન થાય અને બાહ્ય ત્યાગનું વર્ણન. ખ્યાલ આવે છે? તો મુનિ દશા કહેવાય. હવે પ્રશ્ન એ છે કે આ બંને નયનું સફળપણું એ કઈ રીતે છે? ખ્યાલ આવે છે? બંને નયને સફળ કયો તમે? તો કે હા. તો કે અહીંયા કઈ રીતે કહે છે? ધ્યાનથી સાંભળજો. હવે કે શુદ્ધ ભાવના અવલંબન વગર, એટલે કે દ્રવ્યાર્થિક નયના વિષયભૂત શુદ્ધ ભાવના અવલંબન વગર મુનિપણું પ્રગટ થતું નથી. માટે દ્રવ્યાર્થિક નયનો વિષય એ સફળ છે. બરાબર છે? એટલે સફળ કીધો. હવે મોક્ષ માર્ગ જેટલી આંશિક શુદ્ધતા પ્રગટ ન થાય તો પણ મોક્ષ માર્ગ રહેતો નથી. માટે આંશિક શુદ્ધતા પર્યાર્થિક નયનો વિષય મોક્ષ માર્ગ માટે એ એનું સફળપણું છે. ફરીવાર કે ભાઈ અમને એટલે એનું સફળપણું, એ મુનિપણું તો જ પ્રગટ થાય ને. એટલે પર્યાર્થિક ને એનું સફળપણું. 6ઠા 7મા ગુણસ્થાને શોભેવી શુદ્ધતા પ્રગટ ન થાય, 3 મિથ્યાત્વ સહિત 3 કસાઈનો અભાવ ન થાય તો મુનિપણું થાય. અચ્છા, સ્વરૂપ ચારિત્ર, દેશ ચારિત્ર અને સકલ ચારિત્ર, સકલ ચારિત્ર પ્રગટ ન થાય તો મુનિપણું કહેવાય, મોક્ષ માર્ગ કહેવાય? તો કે ન કહેવાય. તો એ સકલ ચારિત્ર છે એ પર્યાર્થિક નયનો વિષય છે, ત્યારે એનું સફળપણું કહેવાય. હવે મુનિરાજ સવિકલ્પ દશામાં આવે તો એની મર્યાદા ખરી કે નહીં? તો કે સવિકલ્પ દશામાં એને શોભે એવો શુભભાવ ન હોય ને તો મુનિપણું ન ટકે. એની ભૂમિકા અનુસારનો જ શુભભાવ જોઈએ, નહીં તો મુનિપણું ન રહે. એટલે એની ભૂમિકા અનુસારનો શુભભાવ ટકાવી રાખે એ પર્યાર્થિક નયનું સફળપણું. પછી મુનિ અશુભ ભાવનો ત્યાગ. તો કે મુનિરાજને ગ્રહિત મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્રનો અભાવ હોવો જોઈએ કે ન હોવો જોઈએ? અગ્રહિત મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્રનો અભાવ હોવો જોઈએ કે ન હોવો જોઈએ? 5 પાપનો અભાવ હોવો જોઈએ કે ન હોવો જોઈએ? હોવો જ જોઈએ. જો એ નથી તો અશુભનો ત્યાગ ન હોય તો પણ મુનિપણું ટકી શકે નહીં. એ પર્યાર્થિક નયનું સફળપણું. હવે શરીરની ક્રિયા, શરીરની ક્રિયા મુનિની સ્વચ્છંદી હોઈ શકે? સ્વચ્છંદી ક્રિયા શરીરની થાય તો મુનિપણું ટકી શકે? તો 28 મૂળ ગુણના પાલન વગર મુનિ હોઈ શકે? અને 28 મૂળ ગુણનું પાલન ન હોય તો મુનિપણું ટકે નહીં. તો મુનિરાજના શુભભાવ ને અશુભના ત્યાગ સાથે શરીરની ક્રિયાને નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોવાથી એ પણ પર્યાર્થિક નયનો વિષય છે. અને એ પર્યાર્થિક નયના વિષયમાં 28 મૂળ ગુણનું પાલન હોય
તો જ મુનિપણું ટકે છે, એ પર્યાર્થિક નહીંનો સફળપણું છે. હવે બાહ્ય ત્યાગ. હવે અત્યારના મુનિરાજ ગિરનાર ઉપર હોય તો મોબાઈલ તો રાખવો જોઈએ કે ન રાખવો જોઈએ? ક્યારેક લેશું, અષ્ટ પાઉડે લેશું, ક્યારેક 8 પાઉડ, આવી રીતે. ખ્યાલ આવ્યો? બાહ્ય ત્યાગ તો કે જમીન મકાન, સોનું ચાંદી, દાસ દાસી, કપડાં વાસણ, અને શું રહ્યું? ના, જમીન મકાન, સોનું ચાંદી, ધન ધાન્ય રહી ગયા હતા. ધન ધાન્ય, દાસ દાસી અને વાસણ કપડાં. આ 10 માંથી એક પરમાણુ માત્રનો પરિગ્રહ મુનિરાજને હોતો નથી. જો પરિગ્રહ છે તો એનું મોહપણું બતાવે છે, અને મોહપણું છે તો મુનિપણું રહેતું નથી. તો મુનિરાજના શુદ્ધતા સાથેના શુભભાવ, શુદ્ધતા શુભભાવ પૂર્વક અશુભનો ત્યાગ, શુદ્ધતા શુભભાવ અશુભના ત્યાગ પૂર્વક શરીરની ક્રિયા, શુદ્ધતા શુભભાવ અશુભનો ત્યાગ શરીરની ક્રિયા પૂર્વક બાહ્ય ત્યાગ, આ બધું એકસાથે હોય તો જ મુનિપણું ટકી શકે. અને આ બધી પર્યાયો છે. એ પર્યાયો જેમ છે તેમ હોવી જોઈએ, એ પર્યાર્થિકનો વિષય છે. અને મુનિની ભૂમિકાને યોગ્ય શુદ્ધતા, એને અનુરૂપ શુભભાવ, શુદ્ધતા શુભભાવને અનુરૂપ અશુભનો ત્યાગ, શુદ્ધતા શુભભાવ અશુભના ત્યાગ પૂર્વક દેહની ક્રિયા, શુદ્ધતા શુભભાવ અશુભનો ત્યાગ દેહની ક્રિયા પૂર્વક બાહ્ય ત્યાગ હોય, એ બધો પર્યાર્થિક નહીંનો વિષય છે. એમાં કાંઈ ઘટે તો પર્યાર્થિક નહીંનું સફળપણું નથી. હવે આ બધી વાત ઉતારવી છે ચોથા અધિકારથી 12મા અધિકાર છે. હવે એક આવું મુનિપણું છે. બીજું મુનિપણાનું વર્ણન છે, પણ સમય થઈ ગયો છે આપણે ઘણો. એ બીજું વર્ણન છે એ કર્મ સાપેક્ષ છે. એ ટૂંકામાં ખાલી 1 મિનિટમાં કહી દઉં છું કે જે તમે 8 અધિકાર વાંચશો તો એક વર્ણન આવશે આ પ્રકારનું, બીજું વર્ણન આવશે કર્મ સાપેક્ષ. તો મુનિપણાનું વર્ણન કર્મ સાપેક્ષ એટલે શું? તો કે 6 7 ગુણસ્થાને મુનિરાજને એની શુદ્ધતા પ્રમાણે સત્તામાં પડેલા કર્મ કેટલા હોય, કયા હોય, કર્મનો ઉદય કેવો હોય, અને નવા કર્મનું બંધન કેવું હોય. તો કે મુનિરાજની શુદ્ધતા વધતી જાય તેમ સત્તામાં પડેલા કર્મ ઘટતા જાય, ઉદયમાં આવતા કર્મ તાકાત વિહોણા થતા જાય, નવા બંધાતા કર્મ તાકાતહીન બંધાતા જાય. એવું જે વર્ણન એ પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન આદિમાં કર્મ સાપેક્ષ કરશે. તો કર્મ સાપેક્ષ મુનિપણાનું વર્ણન કરે ત્યારે કર્મ સાપેક્ષ મુનિરાજના પરિણામ એ બધા કઈ નહીંનો વિષય. અને એ કર્મો બધા નાશ કોના લક્ષ્ય થાય છે? કઈ નહીંનો વિષય. લો આટલો નિયમસાર છે ટૂંકામાં, બરાબર છે. બોલીએ મહાવીર ભગવાનનો જય હો. એક મિનિટ. વર્તમાન 24ના પ્રથમ તીર્થંકર, ધર્મ ધુરંધર, અનંત ચતુષ્ટયના ધારક, ધર્મના સ્થાપક શ્રી આદિનાથ ભગવાનનો છે. મહાવિદ્ય ક્ષેત્રે બિરાજતા સાક્ષાત પ્રથમ તીર્થંકર, ધર્મ ધુરંધર,
અનંત ચતુષ્ટિના ધારક દિવ્યધ્વનિના દાતાર આપણા શાસન ઉપકારી સિમંદર ભગવાનનો જય. છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલતા મા સમર્થ આચાર્ય આગમના રચયિતા ભગવત કુંકુંદાચાર્ય દેવનો સાક્ષાત વર્તમાનમાં નિયમસારનું સ્વરૂપ સમજાવનાર તીર્થના નાયક, તીર્થના સ્થાપક, તીર્થના પ્રવર્તક પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો. પૂજ્ય ગુરુદેવના નવભવનો મહિમા બતાવનાર પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય. સમ્યક દર્શન પ્રાપ્તિમાં નિમિત્તરૂપ અષ્ટજી નવાણી માતનો જય. પૂજ્ય ગુરુદેવ અને માતાજીની સાધના ભૂમિ સુવર્ણપુરી ધામનો જય હો. વર્તમાન ગુરુ અને ભવિષ્યના તીર્થંકર શ્રી સૂર્યકીર્તિ ભગવાનનો જય. સૂર્યકીર્તિ ભગવાનના સમોસરના મુખ્ય ગણધર દેવેન્દ્ર કીર્તિનાથ ભગવાનનો જય. પરમ દિગંબર જૈન